શ્રાવણ માસના પવિત્ર ત્રીજા સોમવારે શહેરના એરપોર્ટ નજીક આવેલા મહાકાલેશ્વર મંદિરમાં એક અનોખું અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક શ્રદ્ધા સાથે રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપતું આ આયોજન શૌર્ય થીમ ફ્લોટ્સ પર આધારિત છે, જે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને અર્પણ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં તૈયાર કરાયેલા આ વિશેષ ફ્લોટ્સ ભક્તોના દિલમાં દેશ પ્રેમની જ્યોત પ્રગટાવી રહ્યા છે. ફ્લોટ્સમાં દેશની સુરક્ષાના મહત્વના પ્રતીકો અને યોદ્ધાઓના પરાક્રમની ઝાંખી જોવા મળી. અટારી બોર્ડર પર ફરજ બજાવતા સેનાના જવાનોથી લઈને કચ્છ બોર્ડરની નિરાંત સરહદ, કારગિલના યુદ્ધ મેદાનના વીરતા કિસ્સા અને રાજસ્થાનના રણ ક્ષેત્રની દૃશ્યાવલી બધું જ એટલી સુંદરતાથી રજૂ કરવામાં આવ્યું છે કે જાણે ભક્તોએ એક ક્ષણ માટે તો મંદિરમાં નહીં પરંતુ સરહદે પહોંચી ગયા હોય એવું લાગી રહ્યું હતું. આ શૌર્ય થીમ ફ્લોટ્સ તૈયાર કરવામાં અંદાજે 15 કાર્યકરોએ ભાગ લીધો હતો. સતત 4 કલાકની મહેનત બાદ આ અદ્ભુત કૃતિઓ તૈયાર થઈ હતી. દરેક ફ્લોટમાં રંગો, પ્રેપ્સ અને ડિઝાઇનના માધ્યમમાં એવી ઝાંખી ઊભી કરવામાં આવી હતી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જય શ્રી મહાકાલ. શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટ રોડ, રાજકોટ. આ અમારું મહાકાલેશ્વર મહાદેવ મંદિરનું આખું યુવા ગ્રુપ છે. આજ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મહાદેવને અમે ભારતીય આર્મીના શૌર્યના આખે થીમનો ડેકોરેશન કરેલું છે. આ શૃંગારમાં અમે અલગ અલગ થીમ વાઇઝ ડેકોરેશન કરેલું છે. એમાં અટારી બોર્ડર છે, પછી સિયાચીનના પહાડો છે, કારગિલ યુદ્ધ જે થયું હતું તે પણ પહાડો છે. અલગ અલગ ઘણી બધી કન્સેપ્ટથી અમે મહાદેવને શૃંગાર ધરાવેલો છે. આ આખો શૃંગાર અમે ભારતીય સેનાને અર્પણ કરીએ છીએ અને માણસોમાં જાગૃતતા મળે એના માટે અમે આ શૃંગાર ધરાવેલો છે. તદુપરાંત અમારા મહાકાલેશ્વર મંદિરે 4 સોમવારે અલગ અલગ શ્રૃંગાર ધરાવવામાં આવે છે, જે શ્રૃંગાર અમે ક્યારેય રિપીટ નથી કરતા અને દર વર્ષે અમે નવા શ્રૃંગાર ધરાવીએ છીએ. આ શ્રૃંગાર અમે બપોરે 3 વાગે સ્ટાર્ટ કરીએ છીએ અને સાંજે 8 વાગે કમ્પ્લીટ થાય છે. અને 8 વાગ્યા પછી આરતી પછી બધા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. આ નજીકની સોસાયટીમાં તથા દૂરથી પણ ઘણા ભાવિક ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે. તદુપરાંત મહાકાલેશ્વર મંદિરે અમે ફરાળી પ્રસાદ પણ ભાવિક ભક્તોને આપીએ છીએ. આ પ્રસાદમાં ફરાળી ચેવડો છે, વેફર છે, તદુપરાંત એક ફરાળી મીઠાઈ પણ બધાને ભાવિક ભક્તોને અર્પણ કરીએ છીએ.